નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું ડીની ચૌધરી। ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સૈયારી યુટ્યુબ ચેનલ ડીઆર અપડેટમાં। તો મિત્રો, આ વિડીયોની અંદર ખાસ આપણે વાત કરીશું પ્રધાનમંત્રી આવાસ યોજના 2025 અંતર્ગત અત્યારે મિત્રો એના ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત થઈ ચૂકી છે, જેની અંદર તમારે પાકું જો આવાસ ઘર બનાવવાનું હોય તો એની અંદર 1,82,000 રૂપિયાની સહાય તમને સીધી મળવાપાત્ર થશે। એના માટે તમારે સૌથી પહેલાં કયા કયા ડોક્યુમેન્ટ તૈયાર કરવા પડશે, એના પછી અત્યારે ફોર્મ ભરવાના ચાલુ છે તો છેલ્લી તારીખ કઈ છે, કઈ તારીખ સુધી તમે ભરી શકશો એની પણ વાત કરીશું। સાથે સાથે કયા કયા લોકો આમાં ભરી શકે, પાત્રતા શું હોવી જોઈએ એની પણ વાત કરીશું। તો સંપૂર્ણ માહિતી મળશે ડિટેલમાં, વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। અને એને લગતી ઘણી બધી માહિતી અત્યાર સુધી આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે, તો બીજા વિડીયો જોઈને તમે માહિતી પણ મેળવી શકશો। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ 2 સર્વેનો સમયગાળો છે 8 જાન્યુઆરી 2025 થી 31 જાન્યુઆરી 2025 સુધી તમે સર્વે કરાવી શકશો। સર્વે કરવા માટે તમારી પાસેની જે પાત્રતા છે એ મિત્રો શું હોવી જોઈએ, તો સૌથી પહેલા નંબરનું છે કે અરજદારનું આવાસ કાચું અથવા તો આવાસ વિયોણા હોવા જોઈએ। બીજા નંબરમાં સર્વે વખતે જે અરજદારે સ્થળ ઉપર ફેસ રીડિંગ માટે હાજર રહેવાનું તેમજ ઈ-કેવાયસી અપડેટ હોવું જોઈએ। સર્વે વખતે અરજદારના પરિવારના દરેક સભ્યોના અપડેટ કરેલા આધાર કાર્ડ સાથે રાખવાના। અરજદારનું મનરેગાનું એક્ટિવ જોબ કાર્ડ ફરજિયાત રાખવાનું, આધાર કાર્ડ તમારો ફરજિયાત હોવું જોઈએ। પછી અરજદારની બેંક પાસબુક પણ હોવી જોઈએ, ઈ-કેવાયસી કરેલ હોવું જોઈએ। અરજદાર પાસેના જે જમીન માલિકી અંગેના પુરાવા હોવા જોઈએ। પાત્રતા ધરાવતા અરજદાર શ્રીએ પોતાની ગ્રામ પંચાયતનો સંપર્ક કરવાનો। જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી બનાસકાંઠા દ્વારા પોસ્ટર જે જાહેર કરવામાં આવ્યું છે। હવે મિત્રો જોઈએ શું શું પાત્રતા હોવી જોઈએ। તો મિત્રો, પાત્રતાની વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણની ગાઈડલાઇન્સ છે ઓફિશિયલ પાત્રતાના ધોરણો। તો કુટુંબની અંદર 3 વ્હીલર કે 4 વ્હીલર ધરાવતો ન હોવો જોઈએ, 2 વ્હીલર હોય તો ચાલશે। કુટુંબમાં ખેતીના સાધનોમાં 3 વ્હીલર 4 વ્હીલર ધરાવતો ન હોવો જોઈએ। કુટુંબમાં કિસાન ક્રેડિટ કાર્ડની લિમિટ 50,000 અથવા તો તેનાથી વધુ ન હોવી જોઈએ। કુટુંબમાં કોઈ પણ સભ્ય સરકારી નોકરી ના કરતો હોવો જોઈએ। કુટુંબમાં કોઈ પણ સભ્ય સરકારમાં નોંધાયેલ બિનકૃષિ સાહસો એટલે કે ધંધો ધરાવતો ના હોવો જોઈએ। કુટુંબમાં કોઈ પણ સભ્યની જે મહિને રૂપિયા 15,000થી વધુ આવક ન હોવી જોઈએ। ઇન્કમ ટેક્સ ભરતો ના હોવો જોઈએ। પ્રોફેશનલ ટેક્સ પણ ભરતો ના હોવો જોઈએ। પિયત જમીન 2.5 એકર તેથી વધુ ના ધરાવતો હોવો જોઈએ। બિન પિયત જમીન 5 એકર અથવા એનાથી વધુ ના હોવી જોઈએ। પાકું આવાસ ધરાવતો ના હોવો જોઈએ। સરકારની અન્ય યોજનાના જે આવાસનો લાભ ન મળેલો હોવો જોઈએ। સરકારશ્રીની અન્ય આવાસ યોજનામાં વેઇટિંગ લિસ્ટમાં પણ ના હોવો જોઈએ। પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણની ગાઈડલાઇન તેમજ ઉપરોક્ત ધારાધોરણો ધ્યાનમાં રાખી ઘર વિયોણા અથવા તો કાચા આવાસ ધરાવતા પરિવારોનું સર્વે કરી આવાસ સોફ્ટમાં એન્ટ્રી કરવાનું રાખશો। તો આ ગાઈડલાઇન છે, એ ગાઈડલાઇન મુજબ તમારો સર્વે કરશે ને સર્વે કર્યા પછી તમારું ફોર્મ ભરાશે। તો સંપૂર્ણ ડોક્યુમેન્ટ એના સિવાયના જે પણ અત્યારે તમારે જે ડોક્યુમેન્ટ નથી એ તૈયાર કરી લેવા। 31 જાન્યુઆરી સુધી સર્વે થશે, એના પછી તમારું લિસ્ટમાં નામ હોય તો તમને મળવાપાત્ર થશે। તો ફરી મળીશું વધુ વિગત લઈને, લાંબો વિડીયો પણ આપણે બનાવવાની કોશિશ કર્યું। અત્યારે તમને માત્ર ને માત્ર ડોક્યુમેન્ટ વિશેની માહિતી આપી છે, એનું જે તમારે ફોર્મ પાસ થયા પછી કામ કઈ રીતે કરાવવાનું હોય છે એની ગાઈડલાઇનનો સંપૂર્ણ વિડીયો ટૂંક સમયમાં આ ચેનલમાં મળશે। તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો, સાથે સાથે ટેલિગ્રામમાં જોઈન થઈ જવાનું, ત્યાં તમને પરિપત્રો મળતા રહેશે। થેન્ક યુ સો મચ।